સમર્થન આપું છું અને સાથે સાથે જે મહિલાઓની વાત કરી એમાં ગુજરાત સરકારમાં સ્ત્રી સશક્તિકરણની વાતો પોકળ સાબિત થતી જાય છે। કાયદો અને વ્યવસ્થા મહિલાઓ માટેની સુરક્ષાના જે દેખાડવામાં ચિત્ર આવે છે એ ચિત્ર પ્રમાણેનું ગુજરાત રહ્યું નથી। રાત્રે 2 વાગે દીકરીઓ સલામત ફરી નથી શકતી। સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો અબ ગોવિંદ ન આएंगे આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। એટલે મહિલાઓએ પોતાની સુરક્ષા જાતે કરવા માટે રિવોલ્વર રાખવી પડે, સરકાર એની પરવાનગી આપે અને બીજા કાયદો અને વ્યવસ્થા ડ્રગ્સ પકડવાનું, દારૂબંધી બંધ કરવાનું, નશાખોર ગુજરાત બનતું અટકાવવાનું આમાં ધ્યાન આપે। અમે અમારી સુરક્ષા કરી શકીએ એટલી સમર્થ છીએ મહિલાઓ। સામાજિક પ્લેટફોર્મ ઉપર એમણે જે નિવેદન આપ્યું છે એ અંગત નિવેદન છે। ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડરની સ્થિતિ હંમેશા મજબૂત રહી છે। મહિલાઓની સલામતી માટે જો આખા દેશમાં કોઈ રાજ્યને વખાણવામાં આવતું હોય તો એ ડેફિનેટલી ગુજરાત છે। ગુજરાતમાં જ્યારે અન્ય રાજ્યોમાંથી દીકરીઓ ભણવા આવે છે ત્યારે પીજી હોય, હોસ્ટેલ હોય કે અન્ય રાજ્યોથી નીકળતી ટ્રેન જ્યારે ગુજરાતમાં પહોંચતી હોય છે ત્યારે પણ માતા પિતા કહે છે કે અચ્છા ગુજરાત કે અંદર ટ્રેન आ गई तो अब हम सो जाते हैं। એ ટાઈપની આપણી ગરવી ગુજરાત છે, એની અંદર મહિલા સુરક્ષા રહી છે। કાયદાની રોહે એ લોકોને જેલની અંદર ઉંમરકેદથી લઈને ફાંસીની સજા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થઈ છે અને જો કોઈને છાવરવામાં આવે તો કોંગ્રેસને ઓપન ચેલેન્જ આપું છું કે એવી ધારણા મને બતાવી દે। પરિપ્રેક્ષ છે જે આપણા રાજ્યની, મને નથી લાગતું કે ગનની જરૂરત આપણી મહિલાઓને અત્યારે